હવે આ વર્ષે તો આ પ્લાસ્ટિક બદલાવું જ જોઈએ. ઓલા ભાગ્ય રહે ગયા ઓર તો માંડ કરીને વરસ કાઢ્યું, ચોમાસું કાઢ્યું. હવે નથી હાલે એવું. હવે તો બદલાવી જ નાખું છું. એ કાંતિ કાકા, આવ ભાઈ આવ. રામ રામ. આ વાડી રાખવા આવ્યા. આ વાડી આપવાની છે તો આ શીકુ બીકુ કેવા આવ્યા છે? શીખવું તો હારે મારે આવે છે. તમારા ગામમાં કોઈને ન થતો એવા શીખવું થાય છે. બાબા રમવાની તો બહુ મજા આવશે. વાડી તો બહુ મસ્ત છે બા, રમવાની બહુ મજા આવશે. પણ તમે જે ભાવ કેવરાવ્યો તો સમાચારમાં, એ તો વધારે 2.5 લાખ રૂપિયા કઈ રીતે ઉભા કરશો? જો ભાઈ રામા, ગયા વર્ષે જે માણસને આપ્યું હતું ને 2.5 લાખમાં આપ્યું હતું અને એમાં 1.5 લાખ રૂપિયા કમાણો હતો. હજી એને તો આ વર્ષે રાખવું હતું પણ એને જવાનું થયું એટલે હવે મારે બીજાને આપવું પડે છે. હું એમ કહું ભાવમાં થોડો નીચે લાવો ને તો સારી વાત છે. આ ઊભી તો રે, પેલા આગળ કરાવું છું. કાંતિ કાકા, આ 2.5 લાખના સિક્કુ લાગતા નથી હો, એટલે 2.5 લાખ નહીં પણ 1.5 લાખ કરાવો. હા 2 લાખના આગળ થઈ જા. છતાં તને એવું લાગતું હોય તો જા અંદર આટો મારી અને જોઈ લે ચીકુડી કેમ છે, માલ કેમ છે, પછી આપણે વાત કરશું. જા જોઈએ જા. હાલો પેલા જોઈ તમે તારે આટો મારી આવો, અહીં બેઠો જ છું. જોઈ લ્યો પછી તમને કેમ લાગે છે પછી મને કયો. અમારે આ 2 છોકરા અમે રેવી. સારું સારું જોઈ આવો, જાઓ પછી કહીજો. ભાઈ ભાઈ રામા, કેમ લાગ્યું? અરે શેઠ, તમારી વાડી તો મને શીખવું તો ગમ્યા છે, સારી લાગી છે. આમાં માલ તો છે પણ હવે એ 2.5 લાખ નહીં 2 લાખમાં આપો તો રાખવું છે. સારું હાલ ને આપી તને 2 લાખમાં. પણ ગાય ને ભેંસ આપડી છે ને એનું તારે ઢાર ઉભી ને આપડી સામે, હા એ તારે નીણપોરો કરી દેવાનો રે. સારું, તો એક ટાઈમનો તમને નીંદ પડો, રોજ તમને જાહેર ને એવું બધું વાટી દેવું. અને હવે અમે આંકણે રહેવાનું ચાલુ કરવી છે. અને ઓલું વાહના ભાગમાં જે કેરા પડ્યા છે એમાં શું કઈ વાવવાનું છે? આ ઈ હું તને કહેવાનો જ હતો, એમાં બકાલું વાવવાનું છે. ઈ તારે વાવવાનું નહીં હાસવાનું. હા તો વાંધો નહીં, એમાં રીંગણી વાવી દેવી અને હું રોપ લઈ આવે રીંગણીનો. તને જે ફાવે એ વાવજે. રીંગણી વાય, ભીંડી વાય, તારી મરજી. તને જે સારું લાગે એ વાવી દેવાનું, ઉછેરવાનું. હા એટલે હું કે મારે આ બકાલું લેવાની, આ બધા છોકરાઓની રાખે નહીં. અને આલા આમને હમણાં ભણવા બેહાડ દેવા છે ક્યાંક તાલુકામાં. આ નજીક જ છે સરકારી નિશાળ, બેહાડ દેવાનું. અહીંયા અમારી પેલા હતો ને એના છોકરા અહીંયા જ ભણતા હતા. હજી આ શીખવું તો ઉતરવાની તૈયારી છે. મીઠા લાગે એલા છોકરાઓ? મીઠા લાગે. એટલે તમારે નામી શીખવું. આપણે આવા શીખો તમને માર્કેટમાં ક્યાંય જોવા ન મળે. ઠેક, તો હાલો હવે તો અમે આ રહેવાનું બધું ચાલુ કરવી. હવે હા એ મકાન છે આપણે કમ્પ્લીટ, બધી વ્યવસ્થા છે. તમ તારે કાંઈ ઉપાધિ કરતા નહીં. આ ધૂળ ખરે છે કે નહીં? ધૂળ ખરે તો ખરા જ ને. એની મહેનત કેટલી છે. હા, આજે આ શીખું 5 મણ ઉતરી જાય. કેમ લાગે છે? હા આ બધા છે ને આ 5 દીમાં પછી વેચી નાખવાનો, પકાવીને દાબો નાખીને. હા જોયું ને? હા આ શીકુની વાડી હારી નહીં, ઈ કરતા કેરી હારી. તેજ હારી કેરી પાકી એને ઉતારી અને પકવી ના પકવી, કાચી પાકી બધી જ વેચાઈ જાય. આ તો થાકી જવાય છે બસ. આ 5 કોથળા આજે ઉતરી જાય. 5 મણ શીકુ. આ તો હવે અને મેકો બીજે લેવો. થાકી હું તો. આ હું ક્યારની તગારું લઈને વહી આવી. આ કંજને ક્યાં ગુડાના છે? અરે અરે, આ મને વીણી લેવા દો. અમને નો નાખતા. હા, વીણવાની ક્યાં કરે? આમ તો જો પેલા આ વજન તો જો. અને હું રાયડું નાખતી હતી. હું રાડો નાખે? આ હું ક્યાં ની આવી? તમે તારો કઈ ગયા હતા? આ બીજા 2 તગારા ભર્યા છે. આ શીકુની વાડી હેલી નથી રાખવી. આમ જો હાથ બાથ બધા શીર વાળા થઈ જાય. આ તો તારે હતું જલ્દી
કે આપણે આ સિક્કોની વાળી રાખીને કે પૈસા કમાવી. હવે આકરું પડે છે. એ કરું આકરું તો પડે જ ને, પણ કરું શું ને? આકરું પડે તો એ તમારે ભેગા ભેગી બધું કામ કરાવું છું. આ તો વીણી લેજે ને હું જો આમ ને બીજા આ 4 તગારા ભર્યા છે ઈ હોત આ લેતો આવું. હે ને? એ આવા નવી નાખતી બહુ પાકલ જ આમાં નાખ. હા હાલ હું હવે બીજું તગારું લઈ આવું હો. હા વેલા આવજો. હા બાપુજી ભૂખ બહુ લાગી, મારા બા ક્યાં ગયા? તારી માં જો આમ ઓલપા છે. મેં કીધું ઈ આવે ને તા રોટલો બાજરાનો મેં કીધું આ આવડે છે કે નહીં હું જોઉં છું. ઈ પછી વહી ગઈ હોય તો ક્યાંક તો રોટલો આ શીખવા થાય ને. આ હું કરો છો તમે? બાજરાનો રોટલો કરું છું. આ હું આ રોટલો કહેવાય ને? ને મને કે તને રોટલો ઘડતા નથી આવડતું. તમને કેટલો રોટલો ઘડતા આવડે છે? આમ તો કે રોટલા ઘડાતા. હાલે બે હાલ તું બે. તમે ઉઠો, લો બેહો. હા તો તમે હવે ખાઈ જ લો ગરમ ગરમ રોટલા. થાકી હે વાડીએ જઈને તો આવું ને બહુ થાકી જાઉં છું. બસ સાચું કહું. આ ભાત છે ઈ હવારે કર્યા તા. હા સવારે વાત કર્યા હતા ને દિવસે. બોલો હવે ત્યાં થોડા ગરમ કરી દેવાના ને ચાલશે. હજી થોડાક છે ને બનાવી નાખું તો સારું કરી લઈએ. થોડા ગરમ ગરમ સારા લાગે. હવે રોટલો નાખ લે જલ્દી પછી તાપે બળી જાય. હા હા નાખું છું. બાજરાના રોટલા તને આવડ્યા નહીં હો કાંઈ. તા આ કોને ગળ્યો? મેં ના ગળ્યો તો મને ના આવડે તો. પણ ગોળ રાઉન્ડ નો થયો બોલ. આ જી છે ને ઈ છે. ખાવું હોય તો ખાવાનું, નહીં તો આ ચોખા છે ખાઈ લેવાનું. ભાત ખાવો છે? ભાત તો ખાવા જ છે પછી. તો પછી મેં કીધું આ તો મીઠા મીઠા બાજરાના રોટલા ખાવું. કાતો તે આ લોટ બાંધ્યો એમાં કઈ મને કઈ દેખાણું ની મજા ન આવી. આ મજા જ છે. ખાઓ ને તો મજા જ મજા છે. એમ જોવાથી કઈ મજા ન આવે. હર વખતે હું રોટલા કરવા દઉં તમે મારી બાજુમાં આવીને બેહી જ જાઓ. અરે ઓલા મારા કાકી હતા ઈ કેવા બાજરાના રોટલા કરતા. એ કાકીને બોલાવી લાવો કે મારી બાયરીને હીકવી જાવો. ઉસકાય તો એકવાર ઉસકાય તો આગળ ખબર પડશે. આ ઉચકાઈ ગયો જો. ઊંધો નાખ. હા લો. હા તો પછી જીઓ ને તમારી કાકી જીઓ. તો પછી એમ તો તું ડાય છો. હા એમ તો હું ડાઈ છું. હવે આટલા ભાત છે ને હા હા આ મૂકી દે એટલે આમાં થોડીક દાળ લાગી દેજે એટલે ખીચડી બની જાય. હા આ રોટલા ઘડી દઉં ને હા પછી ખીચડી ને મૂકી દઉં એટલે છોકરાઓ ખાતા થાય એટલે ખીચડી એવો ખાઈ જાય. હા ને શાંતિ રાખો ને. તમારા જીવને શાંતિ નથી. મારા જીવને ક્યાંથી શાંતિ હોય. ભૂખ બહુ લાગે છે. ઓલા શીકું ઉતારી આ જો. હા આટલું તો ખાવ છો તો બનો ની જાડા. હું બનીને જાડી જો. હા તારે તો બેઠા બેઠા ખાવું ને આરામ કરવું એટલે જાડી બને. હા વાડીએ તો કામ કરવા આવતી જ ન હોય એવી વાત કરો છો તમે તો. વાહ ભાઈ વાહ કેવી વાત કરો છો. હોય જો પેલા છે ને દાદા ભાગે કોણ ગુજરી જાય ખબર છે? અમારી જેવા પુરુષો હોય જાય. આ તમારી જેવી હોવું છે ને બાયું લાંબુ જીવે. ના ના એવું કાઈ નહીં હોય. બધા આયુષ્ય એટલું જીવવાના. એવું કઈ લાંબુ બાયો જ જીવે એવું ના હોય. એમ તો બધા બહુ ગરડા ડોસા પડ્યા છે. અરે પત્ની માં છે ને આ પત્ની છે ને એના પતિને ખાઈ જાય. હા હા એમ કોઈ ખાઈ જતી હોય. કેમ પત્ની માગન છે સિંહન છે અને એવી વાતો કરો.
ઉપાધિમાં ને ઉપાધિમાં ઓલો પતિ છે ને કમજોર થઈ જાય આધી વાતે. એટલે પછી એની ઉપાધિમાં છે ને ઉંમર એની ઘટતી જાય એટલે પૂરું થઈ જાય. ટાઈમે ખાવાનો દે ઘેરે આવી એટલે કાંઈક ને કાંઈક માથા થઈ ગયા ને રોટલા ખાવા માંડો ને પણ ના પાડે છે. કેરા છો, જો ક્યાં મજાનો રોટલો બેઠો. એમ તો તું ડાયસ આ તો હું ખાલી ઘડી મસ્તી કરતો એટલે હું કે મગજ આપણું શાંત થઈ જાય ને. આ છોકરા ક્યાં ગયા રમવા ગયા લાગે. હા ખાવ કરતા હતા, આ રોટલો ઘડાઈ ગયો ને એ લોકો દીવાઈ ગયા. હવે એ લોકોને શોધી લાવો. હાલ હવે છે ને હપ્તે છે ને બીજો રોટલો કરી નાખ. હા કર દો બોલાવો છો. હાલ ઓલપા હું જાઉં હવે ઓલપા પાણી વાળવું જોહે. હા ને પેલા છોકરાઓને ખાવા દે, ઘર ભેગા કરો. ઓ કરો રામાભાઈ. અરે આ જો ની શીખું આ સાળતો તો આવી જાવ લ્યો લેવરાવો. હાલો લ્યો. ક્યાં જાતા તમે આજે? અરે ભાઈ આમ આજે ગામત્રે ગયો તો ને આવ્યો ને તે આ શીખું સાળવાના રહી ગયા હતા. અરે ભાઈ હું તો આજ થાકી ગયો તો, ચીકુ વેચવા ગયો તો. લે તો હારો ભાવ આવ્યા તો હારે આ ભાઈએ કોઈ રોટલા હારા ઘડ્યા નહીં, કાંઈ ખાવા પીવાનું કર્યું નહીં. હવે તો હું મારે કરવી બતરા. એ મારે એમ જ છે, મારે જો ને તે એમ જ છે. આ હાર્યું કાંઈ ધ્યાન દેતું ને આપણે હાર્યું મારવાનું છે. મારે ભટકાઈ ગયું છે. આ તો ક્યાં જાવું એટલે પેટનું. હા છોકરાઓને આમાં જ દેખાડવા મોકલી દીધા. અરે છોકરાઓને મોકલી દીધા આંબા છે ને ત્યાં જોવા. એટલે હું છે ને તારા માટે શીખવું લાવ્યો પાકણ ઓલપાથી. એક શીખુડી હારી છે ને જો ખા. તમે હું છોકરાઓ આવી રહે તો છોકરા હજી ઓલા ખૂણે ગયા છે અને ઓલો કાંતિ બાબો ક્યાંય હજી દેખાતો નથી. આગળ આવશે ને એટલે રાઈડ થાય. રાઈડ વાટી નથી એને કઈ સાંભળવાનું નહીં. કેવું મીઠું લાગે છે તું? આપણે વાડી બહુ સારી મળી ગઈ. હો આ વાડી તો મળી ગઈ. આ શીખું કેવા મીઠા, બહુ મીઠા તમારા જેવા. તારી જેવા. તું કેવી મીઠી, નામ તો તે મીઠી છો. નામ હોય એવી તો હોવું જ ને. એમને એમ થોડું તમારી હારે આવીશું. આ તારો પ્રેમ હતો ને એટલે જ મેં વાડી રાખી, નકર એકલો મારી હિંમત હાલે ના હવે તો બંનેનો સપોર્ટ જોઈએ. અને આ વરામાં જો શીખવું હારા પાકી જાય 2.5 લાખના તો કામ થઈ જાય. થઈ જાય, ભગવાનની દયા છે. જે કરે એ જ સારું કરે આપણું. હો ને હાલ પછી છે ને બાજરાનો રોટલો બનાવીએ. એટલે બાજરાનો રોટલો મારે ખાવો છે. હા તો બાજરાનો રોટલો ને રીંગણનો ઓરો કરી દઉં. હા એમ મજા આવી જાય. પણ હવે તને ઓલું નથી કેવું, નકર મારે કેવું હતું. હા શું કેવું હતું? કેમ કેવું? ઓલું બાજરાના રોટલામાં હવે નથી કેવું, નકર તારું મોઢ મરી જાય. હવે ત્યારે નહોતા આવડતા હશે બરાબર તો બગડી ગયા હોય. હવે સમજી ગઈ હું શું કહેવા માંગુ છું. બધું સમજી ગઈ. હા તમારી મજાક બી એટલી જ ઉડાવો છો ને મારી મસ્તી બી એટલી જ કરો છો મારી ભેગા. બહુ જ આગળ પ્રેમ ને આગળ કામ કરવાની મજા આવે. એટલે હું એમ કહેતો હતો કે ઓલો બાજરાના રોટલામાં જે ભર દઈને ગોળ ગોળ ઓલો આ ભમરો પડી જાય ને, ભમરો નહીં પાડતી. નહીં પડે ને, હવે થોડો પડે છે. એ પેલા ન આવડતું હતું એટલે પડી જતા હતા. હવે તો આવડી ગયું. હાલ જો હવે છોકરા અને પાડોશી ભાળશે તો હું કે આ બે છોકરા ને આ માળા કે પ્રેમ કરે છે. સારી જ વાત છે ને. દેવને કેટલો પ્રેમ છે એમ એ લોકોના દિલમાં પણ થાય ને. એ ન કરતા હોય તે પણ કરતા થઈ જાય. હાલ હવે હાલ ચાલો જાય જો આ પાક માથે આવી ગઈ છો, પાકી ગઈ છે. પણ હવે આ શેઠ છે ને કાંતિ કાકો પાકવા નહીં દે. એની ગાય બે સાટું છે ને મગાવ્યા જ કરે છે ભારા ને ભારા. તે તમે આદત પાડી દીધેલી ને આપવાનું બધું આપ કરવાનું તો હવે દેવું જ પડે ને. એ રામા ક્યાં ગયો? અને યાદ કર્યા ને આવી આવ્યા. હા
આ શું બધું આ કેવી રીતે વાંચ્યું છે બધું? અહીંથી આમ લીર પાડી, આ એક કેરો આવી રીતના વાંચ્યો, અહીંથી આ બધું વાંચ્યું, આ રાઉન્ડ બાંગું, આ બધી તને એટલી ન ખબર પડે? અને અને 2 દિવસ થયા કેમ તો ચારો ઘરે નથી પહોંચાડ્યો? હવે નીણમાં તો એવું છે ને શેઠ કે આ શીકુમાંથી નવરા નથી થતા, અને ઓલી રીંગણી વાવી ને તે રીંગણીમાં ખડ થઈ ગયું તું, નકરી મછલી આવી ગઈ હતી, એટલે આ 2 દિવસા કઈ નીણનો તમારો મેળ આવ્યો નહીં. અરે હવે ખોટા બહારના કાઢમાં ને તને એટલી ખબર ન પડે? દૂધના ઢોર હોય તો એને લીલો ચારોની જરૂર પડે, સૂકો ચારો 2 દિવસે ખવડાવવો પડે છે, એમાં દૂધ કેવી રીતે આપે? એ હવે આજે હાન થાય ને પહોંચાડી દેજે. હા પણ કોઈ વાર 2 દી એવું હોય પણ હલાવી લેવાનું તમારે. કઈ કાયમ જ અમારે આપી જરૂર છે, બનાવી જરૂરી છે. સાંભળ તું ની યાત્રા આ શેઠ છે ને આજે હારી પડશે ને નીણ વાટીને છે ને 2-3 દિન ત્યાં હું ઉગાડી દઈ ભારા. હા, તારે ગમે ત્યારે એવું કામકાજ હોય ને ત્યારે 2-3 દિવસ અગાઉ નાખી જવાનું. અને હા, ઓલા પૈસાનું તું કહેતો તો હું થયું? પૈસાનું હવે આજકાલ કરે છે, અને જો ઓલ પાછળ રીંગણા આવવા મળ્યા એટલે રીંગણા લઈ જાય. એ બધે તું આ ચારો પહોંચાડ ને હારે પહોંચાડી દેજે, જે કઈ શાકભાજી હોય, અને જેટલા પૈસા થયા હોય ને એટલે તું મને કાલે સાંજ સુધી પહોંચાડી દેજે ઘરે. હા ઠીક છે, હાલો પગાર હાલ આપણે ઓલા રીંગણીમાં. હા સારું. ચીકુ કેરીને આપણે ખાવાનું છે કા? પછી આ ખાવું અત્યારે તો મને બહુ ભૂખ લાગી છે. ચીકુ કેરી ખાતા ખાતા એ મોજ કરશો. એ બા શું કરો છો? હા ને કામ કરું છું. હે મારા દીકરા દીકરી આવ્યા. આજે કઈ તમને વાડી આવવાનું મન થયું? બહુ ભૂખ લાગી છે એટલે આવ્યા તા. હા તે આયા, આપણે ઓલી કેરી ને બધું લાવ્યા છે ને, આ શીકુ નથી રાખ્યું તમારી આટલું, એટલે 1 મહિનો હમણાં રોકાવ એટલે હારી પટ તમે અહીં કણે ખાવ. હા મહિનો રોકાવાનો છે. અને આભાળ એને જો હોસ્ટેલમાં તો હારી રોટલી ને હારી ત્યાં મિષ્ટાન ને બધું મળતું છે, એટલે જો તાજા માજા થઈ ગયા. હવે આયા એવું જ ખાવાનું. હા ને ખવડાવ. અરે આ દીકરો તો જો આ વાળની ટાઈલ તો જો, આ નાનો હતો તે કેવો હતો હાવ છે ને હવે મોટો લાગે છે ને. હા તો અને તે રૂપારો થયો, હજુ મોટો થયો તો હવે તો તમારે હારું ખવડાવવાનું. હા તો હું તમને રસ ને વેરમી ને રસ ને માલપુડા ને ચૂરમું ને બધું ખવડાવીશ. હા રસમાં ખાવાની વસ્તુ એટલે તમને મજા જ આવશે. હા ને વેકેશનમાં તો સારું. અને ઓલી તારી બેનપણી આવવાની હતી ને, આપણે ઓલું કેવું ગામ બાજુના ગામની દેવ ગામની આવવાની છે ને હમણાં. હા એ આવવાની છે ને. હા તેને મજા આવશે તમારે ભેગા વાડીમાં રમવાની. હાલો તો હવે તમે આ રીંગણી બીંગણી જો વાડી આટો મારો ને તો અમે આ થોડાક રીંગણા ઉતારી લઈ, પછી આપણે જાવી. હા હા ને રીંગણા તો હારા ઉગ્યા છે અહીંયા. જો હારા રીંગણા છે. કીર્તન તું કેજે બાને કે ઓળો બનાવી દે. હજી 4-5 તોડી લે, આપણે બે બાને કહેવું. હા હોસ્ટેલમાં તો રીંગણા ઓળો મેળો નતો. જો કેવા હારા ગુલાબી રીંગણા છે, હજી તોડી લેવી. હાલ આટલું બધું દેવ માથે થઈ ગયું. અમારો ધણી કેવી રીતે બધું પૂરું રહે ને ભગવાન. દીકરા દીકરી પણ મારા હજુ તો કુંવારા છે ને કેમ પરણાવી. મીઠી આ શીકુએ તો મારી આ મીઠી ને લઈ લીધી લાગે ભગવાને. એ રામલા શું છે? હું છે હવે પૈસાનું હું થયું પછી? અને હું અહીંયા ઝાડવાની સ્ટ્રેસથી તમે હુતા છો ને પૈસાની તમારે કઈ ફિકર જ નથી. એ શેઠ હુવાની ક્યાં કરો છો હવે? આ જો ની મારી ઘરવાળી ગુજરી કે આ તમારી શીકુની ઓળીમાં કા આ શીકુની વાતો કરતા હતા. આમાં અમારે
આ લાખ રૂપિયાના સિક્કો ન થયા, ઓલા રીંગણામાં કાંઈ ન થયું, અને આ એની ઉપાધિ ઉપર વાતો કરતી કરતી આ ગુજરી ગઈ. હવે મારે શું કરવું? હવે તો મારો મગજ તો અત્યારે એટલો બધો તાવે છોટી ગયો છે કે એની વાત કરવામાં. એ બધી ખોટી રહેવા દે. એ બધી તારા ઘરનો પ્રશ્ન છે. મેં તને જમીન આપી હતી ને, ચીક્કોવાડી આપી હતી ને, મારા પૈસા જોઈ. તું જઈને તારી ઘરવાળી જાય, મારે એ કાંઈ નથી જોવાનું. પૈસા મારે તું દે, બીજું કાંઈ નહીં. ત્યાં હું ત્યાં અહીંથી તારે નીકળવાનું નથી થતું ક્યાંય. પૈસા તો મારે જોઈએ જ. આજે હાંજ સુધીમાં દઈ દે તું. આજકાલ કરતા કેટલા દી કાઢ નાખા તે? 20 દી કાઢ નાખા. ઠીક છે, હું તમને હાથે મળું છું. જાઓ. મળવું નથી, મારે પૈસા જોઈએ. પૈસા લઈને જ આવજે. મળવા બળવાનું મારે કાંઈ ટાઈમ નથી તારી પાસે. ખાલી આ તો જ્યાં પછી લેવાના છે ને ત્યાંથી હું લઈને કંઈક હું તમને આપે. હાલો. હાંજ સુધીમાં મારે એક રૂપિયો જોઈએ, હિસાબ જોઈ. મારી મીઠી, મારા હારા તેમાં પૈસા દેવા પડે એટલે મારી મીઠીનો જીવ વહી ગયો. આ કાંતિ કાકો મને એમ થાય કે આ ધાર્યું હોય ને તો આ શેઠનું તો ગળું કાપી નાખો.